ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે ફરીથી તમારું એક નવા વ્લોગમાં. ને આજે આપણે છે જે આપણી વાડી આવ્યા હતા મેરાવ, જુઓ દાડમવાડી વાડી આવ્યા હતા ને હમણાં દાડમની એ જે કટિંગ થઈ ગઈ એ તો જુઓ કેટલા છોડવા, મતલબ આમ એકદમ ઘટાદાર હતા ને હવે કેવા લાગેલા જુઓ. બધા દાડમની કટિંગ થઈ ગઈ હમણાં પાઇપલાઇન ફિટ થાય રહી એટલે અહીંયા કને જુઓ ખાડા ને કર્યા. તો હમણાં વાડીએ જરા કામ હતું એટલે આપણે વાડી આવ્યા હતા. હમણાં થોડીક વાર રહીને ઘરે જશું. અહીંયા જેસીબી ચાલુ હે, કામ આવેલું જે આપણી વાડ હતી હરકી કરવી હતી તો ત્યાં જેસીબી ચાલુ હે. જો ગાઈસ અહીંયા કને જેસીબી ચાલુ હે. અહીંયા વાડીએ કામ ચાલુ હતું એટલે આપણે વાડીએ આવ્યા. હવે હમણાં થોડીક વાર કામ નથી તો થોડીક વાર મસ્ત મોટું ઝાડું હે ત્યાં કને આપણે બેસી જઈએ. થોડીક વાર તડકો અહીંયા કને એટલા આવું તો થોડીક વાર ત્યાં બેસીએ પછી કાંઈ પણ કામ હશે તો આપણે પાછા આવશું અહીંયા કને. પપ્પાએ કીધું હમણાં થોડીક વાર બેસી જાઓ, કાંઈ કામ નથી, થોડીક વાર ફોન જોઈ લઈ પછી કામ હશે વળી બોલાવશે તો એ આવશે પાછા. જુઓ ગાઈસ કેટલું મસ્ત આંબલીનું મોટું ઘટાદાર ઝાડું હોય, ઝાડે તો એના નીચે આપણે બેસી જઈએ અને કેટલો છાંયો દેરો. આ કેટલું મતલબ ઘણું જ જૂનું ઝાડું હોય. આ રહ્યું આપણું ટ્રેક્ટર. ગાઈસ આપણે અહીંયા કને બેઠા ઝાડવા નીચે ને એટલી મસ્ત હવા આવેલી ને કે તડકો હોય તો ખબર નથી પડતી, એટલી મસ્ત હવા આવેલી. જુઓ ખુલ્લું ખુલ્લું ને એકદમ આમ શાંતિવાળું વાતાવરણ. અહીંયા બેસીને આમ મતલબ મન માથું દુખતું હોય, ગમે થતું હોય, રિલેક્સ થઈ જાય એવી મજા આવે.